નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે દ્વારકાથી। દ્વારકામાં વિકાસના નવા દ્વાર ખુલશે। સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ। એક બાદ એક નવી સુવિધા ઉમેરાય તેવી સંભાવના। ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈ ડોલ્ફિનને જોઈ શકાશે। ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે। ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એક સાથે જઈ શકશે। ઇકો ટુરિઝમને વધારવા દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। તો ક્રૂઝથી દરિયામાં ડોલ્ફિન જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા જે છે એ અહીંયા દ્વારકામાં વિકસી શકે છે, કારણ કે જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે તેમાં આ અંગે એક એમઓયુ થવાના છે। પહેલા સબમરીન અને હવે ડોલ્ફિન ક્રૂઝ પણ દ્વારકામાં મુકાય તેવી સંભાવના, અને તેના લઈને દ્વારકામાં યાત્રાધામ અને તેના વિકાસને પણ વેગ મળશે। 2 કલાકની ટ્રીપ હશે। 150 લોકો એક સાથે જઈ શકે એ પ્રકારની આ ક્રૂઝ હશે। તો દ્વારકામાં વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે। એક તો સબમરીનના સમાચાર આવ્યા, ત્યારબાદ હવે બીજા એક મહત્વ અને સારા સમાચાર દ્વારકાવાસીઓ અને ગુજરાતીઓ માટે કહી શકાય કે ડોલ્ફિન ક્રૂઝ હવે દ્વારકામાં શરૂ થાય તેવી શક્યતા। ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈ ડોલ્ફિનને જોવાની તક મળશે। ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે। ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એક સાથે જઈ શકશે। ઇકો ટુરિઝમને વધારવા માટે દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ થઈ શકે છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર દ્વારકાથી કહી શકાય। યાત્રાધામ દ્વારકા આમ તો દ્વારિકા નગરી અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે તો ખ્યાતનામ છે જ, પરંતુ હવે તેની એક બાદ એક છોગું ઉમેરાઈ રહ્યું છે। પહેલા સબમરીન અને ત્યારબાદ હવે ડોલ્ફિન ક્રૂઝ પણ અહીંયા શરૂ થાય તેવી સંભાવના। અને હવે વાત રિયલ ગેંગ્સ ઓફ વાસેપુરની। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી સુરત પોલીસની કામગીરી। ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચી લીધો। પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો। જીવના જોખમે સુરત પોલીસે આરોપીને પકડ્યો હતો। ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મની કહાની પોલીસે સત્ય કરી બતાવી। ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચ્યો। આ વિસ્તારના 2 ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ। ગેંગ્સ ઓફ વાસેપુર નામથી જે 2 ફિલ્મો બની છે અને આ ફિલ્મમાં બતાવાઈ છે અહીંના માફિયાઓની કહાની। ઝડપાયેલો આરોપી અંસારી પણ આ જ વિસ્તારનો છે। के हाथ लंबे होते हैं और कोई भी अपराधी कानून से भाग सकता नहीं है। आवा डायलॉग हिंदी फिल्मों में तमे सांभळ्या हता અને આ વાતને સાર્થક કરી છે સુરત પોલીસે। 2003માં સુરતના ઉધનામાં હત્યા કરી આરોપી ઝારખંડ જઈને સંતાઈ ગયો હતો। જો કે જે જગ્યા પર લોકલ પોલીસ હતા બીતી હતી તે જગ્યા પર સુરત પોલીસે ઓપરેશન કરી એક આરોપીને 21 વર્ષે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। જે ટીમ ત્યાં પહોંચી હતી, ટીમના અધિકારી અને કર્મચારીઓ આપણી સાથે છે। આપણે અધિકારી સાથે વાત કરીએ કયા પ્રકારનું શું હતું। પીસીબી પીઆઈ સુવેરા સાહેબ છે। સુવેરા સાહેબ, કયા પ્રકારનું ઓપરેશન હતું, કેવી રીતે માહિતી મળી, આરોપી સુધી કેવી રીતે પહોંચ્યા અને એને સુરત લાવવામાં કેટલી તકલીફ? જે ઇન્ફોર્મેશન બેઝિક અમને ઇન્ફોર્મેશન મળ્યા બાદ અમે લોકોએ આ ઇન્ફોર્મેશન ઉપર ફર્ધર વર્કઆઉટ કર્યું અને જેમાં અમને લોકોને એક કોન્ક્રીટ એવી ઇન્ફોર્મેશન મળી કે ઝારખંડના વાસેપુર જે વાસેપુરની અંદર આ વ્યક્તિ રહે છે એવી ઇન્ફોર્મેશન મળેલી હતી અને અમારી ટીમને અમે રવાના કરેલી હતી। જે ટીમ ત્યાં પહોંચેલી અને ત્યાં આ આરોપી ત્યાં ફર્ધર એ લોકોએ 7 દિવસ મહેનત કરેલી અને 7 દિવસની અંદર ઇન્ફોર્મેશન મળેલી કે આ વ્યક્તિ જે છે એ ગેંગ્સ ઓફ વાસેપુર જે મૂવી બનેલું છે એ વાસેપુર જે ગામ છે એ ગામની અંદર જ રહે છે અને
એ વિસ્તારમાં ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. એવી ઇન્ફોર્મેશન મળતા અમારા વ્યક્તિઓએ પણ, અમારા પોલીસ સ્ટાફના માણસોએ પણ ત્યાં ટેમ્પો 6 થી 7 દિવસ ત્યાં એ વિસ્તારમાં ચલાવેલો હતો. બીજા ટેમ્પો ચાલકોને પણ એ લોકો મળ્યા હતા અને એ રીતે અમે લોકોએ કોન્ક્રીટ ઇન્ફોર્મેશન મેળવી હતી, ઝીરોઈંગ કરી અને આરોપીના ઘરની ઇન્ફોર્મેશન પણ અમને એક્ઝેક્ટ મળી ગયેલી હતી. પરંતુ સાહેબ, વાસીપુર વિસ્તાર એવો છે, ખૂબ જ ખતરનાક વિસ્તાર છે, તેની લોકલ પોલીસ જતાં ગભરાઈ છે. આરોપીને પકડવું અઘરું હતું, ત્યારે આ ઓપરેશન પાર પાડવું કેટલું મુશ્કેલ? હા, ગેંગ્સ ઓફ વાસેપુર, જેમ કે આપણે મૂવીમાં પણ જોયું હશે, ત્યાં ખૂબ ગેંગસ્ટરોનો ઇલાકો એવો દર્શાવવામાં આવેલો છે. હા, એરિયા ડેફિનેટલી થોડો ડેન્જરસ હતો, પણ અમારા માણસોએ 7 દિવસ સુધી ત્યાં વેઇટ એન્ડ વોચ કર્યું અને એના મહોલ્લામાં જઈને એને જો ઉપાડવામાં આવે તો થોડા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ હતી. એટલે અમે લોકોએ એના ઉપર વોચ ગોઠવેલી અને એ એના મહોલ્લાની બહાર આવે, એના વિસ્તારમાંથી બહાર આવે અને એના માણસોને એને સપોર્ટ ના મળે એ માટે અમે લોકોએ એની 6 દિવસ સુધી ત્યાં અમારા માણસોએ રેકી કરી હતી અને એને જેવો એના વિસ્તારમાંથી બહાર આવ્યો અને સેફ ઝોનમાં આવ્યા પછી જ અમે એને ઉંચક્યો, જેના કારણે અમારી ત્યાં કોઈ ઘર્ષણની પરિસ્થિતિ ના સર્જે અને સેફલી આરોપીને અમે ઉપાડેલો હતો. ઓપરેશન ફરાર જે સુરત પોલીસ ચલાવી રહી છે, ખાસ કરીને વાસીપુર જે ફિલ્મ હતી, એટલે કે ગેંગસ્ટરોનો વિસ્તાર વાસીપુર છે અને વાસીપુર વિસ્તારમાં 7 દિવસ સુધી પોતાની ઓળખ છુપાવી, ભેસ બદલી, ટેમ્પો ચલાવી અને એ આરોપી કે જેના વિસ્તારમાંથી ઉપાડવો ખૂબ જ મુશ્કેલ, ખૂબ જ અઘરું હોય છે, તેવા સમયે પોલીસે સમય સૂચકતા વાપરી 7 દિવસનો સમય કાઢ્યા બાદ આરોપીને તેના ઘરમાંથી ઉચકીને સુરત લઈ આવી છે. જોકે હત્યાનો આરોપી છેલ્લા 21 વર્ષથી પોલીસ પકડથી બહાર હતો, ત્યારે સુરત પોલીસે સાબિત કર્યું છે કે કાયદાનો હાથ સૌથી લાંબો હોય છે. આરોપી ગુનો આચરીને ગમે ત્યાં ભાગી જાય, પોલીસ તેને આજે નહીં અને 20 વર્ષે પણ પકડવાની તાકાત રાખે છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.